ભવસંભવ ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપ ક્રિયા ફલ સહજાનંદ ગુરુ ભજે સદા. પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન આપણને સર્વ કોઈને ઘોર કળયુગની અંદર પણ શિક્ષાપત્રી જેવા મહાન ગ્રંથના માધ્યમ દ્વારા સુખી કરતા ભગવાન સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આજની આ દિવ્ય શિક્ષાપત્રી એના વક્તા ડૉક્ટર સંતોલ સ્વામી, જેમને સુંદર મજાનું આયોજન કર્યું છે, એના પ્રેરણાદાતા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, સત્સંગ મહાસભા પ્રમુખશ્રી, સમગ્ર આ શિક્ષાપત્રી વસંત પંચમીના સમયના મુખ્ય યજમાન, સહયજમાન અને પોતાના જીવનની અંદર શ્રીજી મહારાજના વચને વિશ્વાસ રાખી મોક્ષની ભૂખ જગાડી અહીંયા આગળ ઉપસ્થિત થયેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર આવ્યા. મહારાજે આ ધરતીને અને આ ધરતીના લોકોને સુખી કરવા માટે મહારાજે ઘણા બધા કાર્યો કર્યા. એમાંનું એક મુખ્ય કાર્ય કર્યું મહારાજે વડતાલની અંદર હરિમંડપમાં બેસી અને શિક્ષાપત્રી લખી. આપણને બધાને એવો વિચાર થાય કે મહારાજે મંદિરો કર્યા, દેવો આપ્યા, આ ધરતી ઉપર આવીને દભાણની અંદર મોટા યજ્ઞો કર્યા, મોટા મોટા સમયાઓ કર્યા, અને મહારાજ જ્યારે એમનો ઉત્તરાર્ધ ભાગની અંદર ઉત્તરાર્ધ ભાગનું જીવન જીવતા હતા અને ત્યારે મહારાજે શિક્ષાપત્રી લખવાનો નિર્ણય કર્યો. એના પહેલા મહારાજ ગામડે ગામડે ફર્યા, છપૈયાથી નીકળ્યા, અયોધ્યા ગયા, અયોધ્યાથી વનની વાટ પકડી છેક આપણે નેપાળમાં જઈને પુલાશ્રમમાં જઈને મહારાજ ચાતુર્માસ તપશ્ચર્યા કરી નવલખા પર્વત ઉપર થઈ અને છેક કન્યાકુમારી સમુદ્રને પ્રણામ કરી અને મહારાજ ગુજરાતમાં આવીને રહ્યા. ને ગુજરાતના ગામડે ગામડે મહારાજે સત્સંગની એવી તો રેલી જગાઈ કે ગુજરાતનું ગામડે ગામડે સ્વામિનારાયણ નામ એ ગાજતું થયું. અને મહારાજે પછી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. ભગવાન સ્વામિનારાયણને ખબર હતી કે આ ધરતી ઉપર હું છું, મારા પછી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી છે, ત્યાં સુધીને તો આ સત્સંગ એ સમયે જેવો હતો ને એવો રહેશે. પણ યાવત ચંદ્ર દીવા કરો, સૂર્ય ચંદ્ર તપે, ત્યાં સુધીને આ સત્સંગને લીલોછમ રાખવો હોય ને તો આને બંધારણની જરૂર પડશે. ભગવાન સ્વામિનારાયણે હરિમંડપમાં બેસી શિક્ષાપત્રી રૂપી આપણને બધાઈને બંધારણ આપ્યું છે. મહારાજે આમાં કોઈને બાકી નથી રાખ્યા. મહારાજે આમાં કોઈને શરૂઆત જ કરી આચાર્ય પરંપરાથી. પછી મહારાજે પેલા બધાના સામાન્ય ધર્મ કીધા અને સામાન્ય ધર્મ પછી આચાર્ય પરંપરાથી લઈ અને નાનામાં નાનો હરિભગત ચારે વર્ણની વાતને લઈ અને મહારાજે બધાને આજ્ઞા કરી છે. આ સભાની અંદર બધા જ મોટા મોટા બિઝનેસમેનો, કંપનીઓ ચલાવનારા બધા બેઠા છે. જેને પોતાની દુકાન, પોતાનો ધંધો, પોતાની કંપની વ્યવસ્થિત ચલાવવી હોય એને એનું બંધારણ બાંધવું પડે. અને જે વ્યવસ્થિત બંધારણ બાંધે
એની કંપની વ્યવસ્થિત ચાલે. બાકી આખી ઓફિસના સ્ટાફને મન ફાવે ત્યારે આવે ને મન ફાવે ત્યારે જાય તો એ કંપની ક્યારેય પ્રોફિટ આપે? એક સામાન્ય કંપની પણ જો નિયમ વગર પ્રોફિટ ના આપે ને તો આ તો ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો સંપ્રદાય છે. આખા સંપ્રદાયને વ્યવસ્થિત રીતે અને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી વ્યવસ્થિત ચલાવવા માટે થઈ અને ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી રૂપી બંધારણ આપ્યું. મહારાજે શિક્ષાપત્રીનો પ્રારંભ કર્યો. શિક્ષાપત્રીના પ્રારંભની અંદર ભગવાન સ્વામિનારાયણે 8મા શ્લોકની અંદર બહુ અદ્ભુત વાત લખી છે. યે પાલયંતી મનુજા સત્શાસ્ત્રાન પ્રતિપાદિતા. મહારાજે કીધું કે અમે જે લખીએ છીએ શિક્ષાપત્રી, પછી મહારાજે આપણને બધાને સુખી થવાનો ઉપાય આપ્યો. કારણ કે 2026નો યુગ હોય કે આજથી 1980 1989 મારી આગળ બેઠેલા ઘણા 1960નો યુગ હોય. ભલે અત્યારે સોનું કદાચ 1.5 લાખ રૂપિયે તોલો થયું હોય ત્યારે કદાચ 5 રૂપિયે તોલું મળતું હશે, પણ પ્રયત્ન તો આપણે બધા સુખી થવાનો કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે કીધું કે એ પાલયંતી મનુજા. મહારાજે કીધું કે અમારી લખેલી આ શિક્ષાપત્રી એવું નહીં. મહારાજે તો અહીંયા આગળ ત્યાં સુધી કીધું કે સત્શાસ્ત્રાન પ્રતિપાદિતાન. મહારાજે પછી આગળ કીધું કેવા સત્શાસ્ત્રો? તો કે મહારાજે શ્રીમદ ભાગવત આદિક જે સત્શાસ્ત્રો ભગવાન સ્વામી એમાં લખેલું જે સદાચાર કેતા આચરણ એના પ્રમાણે જે વર્તશે એ મહાસુખને પામશે. અત્યારના જમાનામાં બધા લોકો વડીલ સંતો ઉપસ્થિત છે, એમની પાસે આવીને બધાને વધારે પડતો એક પ્રશ્ન એવો હોય કે સ્વામી સુખી થવા શું કરીએ? ઉમરેઠમાં રહીએ છીએ, ગોપાળાનંદ સ્વામી પાસે ઘણા આવે, ચિઠ્ઠી લખીને મોકલે, સુખી થઈએ. બધાને સુખની જરૂરિયાત તો આ દુનિયામાં કોને નથી? સુખની જરૂરિયાત બધાને છે. એટલે આપણે બધા જ સુખી થવાના રસ્તા શોધીએ છીએ. પણ મારો ને તમારો બાપ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આપણને બધાને સુખી થવા માટે શિક્ષાપત્રીના પ્રારંભની અંદર, આ તો હજી શિક્ષાપત્રીનો પ્રારંભ છે, આ આશીર્વાદના શ્લોકો છે, અને એમાં મહારાજે કીધું છે કે યે પાલયંતી મનુજા. મહારાજ કે આ શિક્ષાપત્રીને જે કોઈ અનુસરશે, સદશાસ્ત્રને જે કોઈ અનુસરશે, ભાગવત, શ્રીમદ ભગવત ગીતા, સત્સંગી જીવન, આમાં લખેલો જે સદાચાર એ જ ધર્મ છે. ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નથી. નહીં તો આમ જોવા જઈએ ને તો ધર્મો બહુ અલગ અલગ છે. ઘણા સંપ્રદાય અહિંસાને ધર્મ માને છે, ઘણા લોકો દાન કરવું એને જ ધર્મ માને છે, ઘણા લોકો તરસ્યાને પાણી પીવડાવવું એને જ ધર્મ માને છે, ઘણા લોકો વિદ્યાનું દાન કરવું એને જ ધર્મ માને છે. બધા જ લોકો પોતપોતાના વિચારો પ્રમાણે ધર્મને અલગ અલગ માને છે. એટલા માટે તો મહાભારતની અંદર યુધિષ્ઠિર મહારાજને પૂછવામાં આવ્યું કે ધર્મ ક્યાં છે? કે ત્યારે યુધિષ્ઠિર મહારાજે બહુ સરસ મજાની વાત કરી કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ચ ગુહાય. યુધિષ્ઠિર મહારાજે શું કીધું કે ધર્મ તત્વ એ તો છે ને ક્યારનું કોઈ ગુફાની અંદર રહી ગયું છે. તો કે ધર્મ શું છે? તો કે મહાજનો એન ગતસ્ય પંથા. મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે એ ધર્મ છે. પણ આ વાત છે ને સદગુરુવર્ય સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યની અંદર બહુ સરસ મજાની વાત કરી કે મહાજનો એન ગતસ્ય પંથા. પણ એક વસ્તુ જોવું કે જે મહાપુરુષ જે માર્ગે ચાલ્યા છે એ પાછા ત્યાં સુધીને પહોંચ્યા તો છે ને, અર્ધે ડૂબી તો નથી ગયા ને? નહીં તો ભાઈની ભેંસ જેવું થાય. આપણા ગયડા સંતો બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપતા હતા. એક ગામમાં એક ભાઈને ત્યાં ભેંસ માંદી પડી, અને ભેંસ માંદી પડી ને એટલે એનો પાડોશી એની ભેંસ માંદી પડી હતી. એટલે ઓલાએ જઈને પૂછ્યું કે એટલે તારી ભેંસ માંદી પડી હતી, તે શું કર્યું તું? ઓલો કે કાંઈ નહીં, મેં કે એને 2 કિલો દિવેલ પાયું તું. આટલું ઓલાએ સાંભળીને ઓલો ત્યાંથી નીકળી ગયો, કરિયાણાની દુકાને ગયો, 2 કિલો દિવેલ લાવ્યો. 2 કિલો દિવેલ લઈને એને એની ભેંસને પાયું, અને જ્યાં ભેંસને પાયું તે એની ભેંસ તરત મરી ગઈ. એટલે ઓલો પાછળનું ડેલું ખખડાવતો ખખડાવતો આવ્યો. ડેલું ખખડાઈને કીધું કે અલા મારી ભેંસ મરી ગઈ. તો કે મારી ક્યાં જીવી હતી? કે
એટલે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું કે ભાઈ આપણે જે મહાપુરુષનું અનુસરણ કરીએ છીએ એ માર્ગે ચાલીને પહોંચ્યા ત્યાં તો ખરા ને. કારણ કે આપણે બધાને શિક્ષાપત્રીનું અનુસરણ કરીને, વચનામૃતનું પાલન કરીને, ધર્મામૃતને વાંચીને, ભક્ત ચિંતામણીને વાંચીને, સત્સંગી જીવનની કથાઓ સાંભળીને, ભાગવતની કથાઓ સાંભળીને આપણે બધાએ પહોંચવાનું તો અક્ષરધામ સુધીને છે. અને આ બધું કર્યા પછી જો ત્યાં ન પહોંચાય ને તો આપણે રસ્તો ભટક્યા છીએ. ને એટલા માટે થઈને યુધિષ્ઠિર મહારાજા સ્વયં કહે છે કે મહાજનોએ ન ગતસ્ય પંથા, ધર્મ ક્યાં છે તો કે મહાપુરુષો જેને આચરણ કર્યું છે એ જ ધર્મ છે. ભગવાન સ્વામિનારાયણ અહીંયા એ વાતને સમજાવે છે કે સત્શાસ્ત્રાન પ્રતિપાદિતાન, કે અમારા જે આશ્રિતો છે. આમ તો મહારાજે અહીંયા બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો. શિક્ષાપત્રીમાં મહારાજે ઓછી જગ્યાએ, નહીં તો મહારાજે ઘણી જગ્યાએ એવો શબ્દ વાપર્યો છે કે મમ આશ્રિતા. શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ એવું કીધું કે મારા આશ્રિતો. અહીંયા મહારાજે એવું કીધું એ પાલયંતી મનુજા. શ્રીજી મહારાજે કોઈ સીમા ન રાખી, સીમા છૂટી કરી નાખી, બોર્ડર બાંધી જ નહીં. મહારાજે એવું કીધું કે જે માણસને સુખી થવું હોય. એવું નથી કે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને સુખી થવા માટે, એવું પણ નથી કે ફક્ત વૈષ્ણવોને સુખી થવા માટે, શિવપંથીને સુખી થવા માટે. મહારાજે શું કીધું? એ પાલયંતી મનુજા, જે માણસ માત્ર સુખી થવા માટે. કારણ કે આ દુનિયાની અંદર બધાને છે ને માણસને જ સુખની અપેક્ષા વધારે છે. આપણી આગળ આવીને ક્યારેય ગાય નહીં બોલતી કે મને હવે તમે રહેવા માટે સરસ મજાની ગૌશાળા હારી કરી દો, પંખાવાળી કરી દો. એમ તો જ્યાં રાખો ત્યાં પ્રેમથી વાલથી રાખો તો એ રહે છે. અપેક્ષાઓ માણસોની જ વધારે હોય છે અને માણસોને સુખી થવું હોય છે. અને એને સુખી થવા માટેનો ઉત્તમ ઉપાય શું છે તો કે સત્શાસ્ત્રાન પ્રતિપાદિતાન. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીને પાળશું અને સુખી થશું એ વાત તો સમજાઈ. મહારાજે અહીંયા આગળ શિક્ષાપત્રી છે ને એ સનાતનીય છે. હમણે 2 દિવસ પહેલા પૂજ્ય ચેરમેન સ્વામી સાથે જયપુરની અંદર શિક્ષાપત્રી ઉપર સંસ્કૃતના વિદ્વાનોની સાથે બહુ જ મોટો 1 દિવસીય સેમિનાર યોજાયો, જેની અંદર 12ના બધા મોટા મોટા વિદ્વાનોએ ભેગા મળી આ શિક્ષાપત્રી એ સાંપ્રદાયિક ગ્રંથ નહીં પણ આ સનાતન હિન્દુ ધર્મનો ગ્રંથ છે. વાંચ્યા પછી 12ના મોટા મોટા વિદ્વાનોએ સ્વીકાર્યું છે. કારણ કે આની અંદર ભગવાન સ્વામિનારાયણે હરેક વાતની નાનામાં નાની વાત નું ધ્યાન દોર્યું છે. અમારા ગુરુ એમ કાયમ માટે કે સવારે ઉઠવાથી લઈ અને રાત્રે કેવી રીતે સૂવું ને એ પણ જો શીખવાડતી હોય ને તો એ આપણી શિક્ષાપત્રી છે. માણસ જન્મ લે અને લાકડાની પથારીમાં સૂવે ત્યાં સુધી એને કોઈ જ્ઞાન આપતું હોય ને તો આપણી શિક્ષાપત્રી છે. અને આ દુનિયામાં જે કોઈ વ્યક્તિ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે, ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું ને એટલે વિશ્વાસ સાથે એમ કહી દઉં કે એના જીવનમાં ક્યારેય આધિ વ્યાધિને ઉપાધિ આવે જ નહીં. સદા સુખી, શરીરથી ને સુખી રહે. કારણ કે ભગવાને એ કીધું કેટલું ખાવું, શું ખાવું, ક્યારે ખાવું. મહારાજે એ કીધું કેટલું સૂવું એ મહારાજે કીધું ને. એટલા માટે અહીંયા આગળ ત ઇહા મૂત્રજ મહલ લભન તે આગળ મહારાજે બહુ સરસ મત કે સદાચારન સદા તત્ર. મહારાજે શિક્ષાપત્રીના 8મા શ્લોકની અંદર એવું કીધું કે સદાચારન સદા તેત્ર પરતત્ર ચ મહાસુખા. આ શિક્ષાપત્રી તે કેવી છે તો કે આ લોકમાં અને પરલોકમાં મહાસુખને આપનારી છે. બહુ સીધી ભાષામાં કહીએ ને કે અહીંયા જો મર્સિડીઝ લઈને ફરવું હોય તોય શિક્ષાપત્રી ફેરવે, અને અક્ષરધામમાં શ્રીજી મહારાજના રથમાં બેસીને ફરવું હોય ને તોય શિક્ષાપત્રી આપણને ફેરવે. અહીંયા રોજ લાડવા ખાઈને સુખી થવું હોય તોય શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો સુખી થઈએ. અને અક્ષરધામમાં સદા કિશોર મૂર્તિ ભગવાનની મૂર્તિ સામે બેસીને સદાય મહારાજનું અખંડ સ્મરણ કરવું હોય ને તોય શિક્ષાપત્રી આપણને એ સુખ આપનારી છે. એ ભવ્ય શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આપણને વડતાલની અંદર આપી. અને મહારાજે 9મા શ્લોકમાં બહુ સરસ મજાની વાત કરી કે આના પ્રમાણે જે વર્તશે સુખી તો થશે. પણ મહારાજે પાછું 2026નો માનવી છે ને એની બુદ્ધિ બહુ હાલે, આપણને છટકબારી બહુ મળી રહે.
એટલે એમ કે સારું સુખી નહીં થઈએ પણ બીજી કંઈ તો ઉપાધિ નહીં આવે ને. એટલે ભગવાને પાછી એનું લખીને ગયા. મહારાજે કીધું કે આના પ્રમાણે જે નહીં વર્તે એ મહા કષ્ટને પામશે. અને મહારાજે કીધું કે એ તું સ્વરે કુબુદ્ધય. મહારાજે કીધું કે જે શાસ્ત્ર પ્રમાણે નથી ચાલતો એ તો કુબુદ્ધિ વાળો છે. કે મહારાજે એવું કીધું કે તો કુબુદ્ધિ વાળો છે. હવે તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણે એક જગ્યાએ એવા શબ્દો વાપર્યા છે. મહારાજે કીધું વડોદરાનો દિવાન એ તો કુબુદ્ધિ વાળો છે અને વડોદરાના નાથ ભગત એ તો મોટા બુદ્ધિશાળી છે. હવે સ્વાભાવિક મનમાં એવો પ્રશ્ન થાય કે વડોદરાનો દિવાન, વડોદરા આખું સ્ટેટ એને ચલાવનારો, એને મહારાજે કુબુદ્ધિશાળી કીધો. અને એક નાથ ભક્ત આપણે બધાએ કથા સાંભળી છે, બહુ સામાન્ય ભગત, પરંતુ ભગવાન સ્વામિનારાયણમાં પૂર્ણ નિષ્ઠા, રોજ સ્વામિનારાયણની માળા કરે. શ્રીજી મહારાજને નંદ સંતો જેવું કહે એવું જીવન જીવે એ નાથ ભગતને મહારાજે મોટા બુદ્ધિશાળી કીધા છે. કારણ કે મોટામાં મોટી બુદ્ધિ હોય, આ દુનિયામાં બુદ્ધિની ખામી નથી. બુદ્ધિશાળી લોકો બહુ છે. પૃથ્વી પરથી ચંદ્ર સુધીની યાત્રા કરી છે અને છતે દેહે જઈને પાછા આવ્યા છે. એક લોઢાનું પોતાનું મશીન આ ગ્રહથી લઈને બીજા ગ્રહ સુધી પહોંચાડે, લાખો ટન લોઢાને આકાશમાં ઉડતું કર્યું છે. સમુદ્રના પાતાળ સુધીને શોધ કરી એ માનવીય બુદ્ધિએ કરી છે. ન દેખી શકીએ એ પર્વતોને તોડવાની ક્ષમતા એ માનવીય બુદ્ધિ રાખે છે. પણ દુઃખની વાત એ છે કે એ જ માનવીય બુદ્ધિ એ જ્યારે મોક્ષની વાત અને કલ્યાણની વાત આવે છે ને ત્યારે પાછી પડે છે. ને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કીધું, અહીંયા આગળ આજ્ઞા કરી કે તાનું લંઘ યાત્ર વર્તનતે, કે જે આના પ્રમાણે નથી વર્તતા એ તો મોટા કુબુદ્ધિવાળા છે. આ દુનિયાની અંદર કોઈના ઘરે ગાંડો કે હાજો એનું સ્ટીકર મારવામાં આવતું નથી. હમણાં સ્વામીએ વાત કરીને કે ગાંડો એક ગામમાં ગયો તો કે બીજાને ખબર પડી ગઈ કે લા તું ગાંડો છો. કે એને કીધું લા તને કેમ નહીં ખબર પડી? પણ લખણ એ ક્યારેય હંતાય નહીં. અને એટલા માટે થઈ આપણે હરિકૃષ્ણ મહારાજ આગળ ઊભા રહીએ. આપણું જીવન કેવું છે એના પ્રમાણે આપણે જાતે નક્કી કરવાનું કે આપણે શ્રીજી મહારાજના વિચાર પ્રમાણે, આપણા વિચાર પ્રમાણે નહીં. આપણને બધાને રહેવું છે પણ કેવી રીતે? આપણા વિચાર પ્રમાણે. એટલા માટે તો મુક્તાનંદ સ્વામી ગાયું છે કે મન ગમતું સર્વે મૂકીને એક તમને રીઝવારે. કે આ જીવન મળ્યું છે, ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે, લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ઓળખાણ થઈ છે, વડતાલ ધામની ઓળખાણ થઈ છે. હરિમંડપની અંદર બેસી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે. એ સ્થાનના સાનિધ્યમાં બેસવાનો અવસર આપણને મળ્યો છે ને, ત્યારે આપણે એટલો વિચાર કરવાનો કે શું ભગવાન સ્વામિનારાયણની વિચારધારા પ્રમાણે આપણે બુદ્ધિશાળી છીએ કે આપણે કુબુદ્ધિવાળા છીએ? શિક્ષાપતિ પ્રમાણે વર્તીએ. શ્રીમદ ભાગવત, વચનામૃત, રામાયણ, શ્રીજી મહારાજે જે અષ્ટ સતશાસ્ત્રો કીધા એ શાસ્ત્ર પ્રમાણે વર્તીએ તો ભગવાન સ્વામિનારાયણની વિચારધારા પ્રમાણે આપણે બુદ્ધિશાળી અને એના સિવાય આપણને મન ફાવે તેમ રહીએ તો દુનિયામાં ગમે એટલા હોશિયાર કહેવાઈએ પણ ભગવાન સ્વામિનારાયણની વિચારધારા પ્રમાણે આપણે ખૂબ બુદ્ધિશાળી છીએ. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને સુંદર મજાની શિક્ષાપત્રી આપી છે. ને એમાં એ મહારાજે આપણને સતશાસ્ત્રોનું પાલન કરવાનું કીધું છે. કારણ કે સતશાસ્ત્રો આપણા જીવનને ભગવાન સ્વામિનારાયણના ગમતામાં રાખનારું છે. અને આજ આપણે વડતાલની અંદર ઘણા બધા વડીલ સંતો કાયમ માટે એમ કહેતા કે બહુ મોટા તપસ્વી થવું, બહુ મોટા ઉપવાસી થવું, બહુ મોટા ભજનાનંદી થવું, આના કરતાં પણ મોટામાં મોટું કોઈ પદ હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણના ગમતા થવું તે છે. અને એટલા માટે થઈ આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણના ગમતા થવા માટેનો ઉત્તમ ઉપાય એ શિક્ષાપત્રીનું પાલન છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આ દુનિયાની અંદર જે સ્વચ્છંદ વ્યક્તિ હોય ને એ લાંબો સમય જીવી શકે નહીં, પણ જે વ્યક્તિની માથે કોઈનો મોભ હોય,
જે વ્યક્તિની માથે પોતાના જ વડીલો હોય, જેના માથે નિયમો હોય ને, એ વ્યક્તિ સુખી થાય. આપણે ભાગ્યશાળી છીએ બધા કે ભગવાન સ્વામિનારાયણે આપણા બધાને સ્વચ્છંદ ન કરવા માટે થઈ અને એમના ગમતા કરવા માટે થઈને શિક્ષાપત્રી રૂપી મહાશાસ્ત્ર જે 212 શ્લોક છે ને, એ 212 શ્લોક આપણને મહાસુખ્યા કરનારા છે. અને શિક્ષાપત્રીના 200 વર્ષ જ્યારે પૂર્ણ થતા હોય ત્યારે વડતાલ ધામની અંદર હરિમંડપના સાનિધ્યમાં બેસી અને પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય આપણે નૌતમ સ્વામી, પૂજ્ય નારાયણચરણ સ્વામી, વરજભૂમિ, ત્રણેય સંતો બહુ જ વિદ્વાન સંતો છે. એમના મુખ દ્વારા શિક્ષાપત્રીને વાંચીએ તો રોજ છીએ. સવારે ઉઠીને રોજ વામે સ્થિતા રાધાથી કોઈ 5 શ્લોક, કોઈ 15 શ્લોક, એવાય હરિભક્તો છે કે આખી શિક્ષાપત્રીનો પાઠ કરે છે. પણ આ અવસરે શિક્ષાપત્રીને આવા વિદ્વાન સંતો દ્વારા આપણને સમજવાનો લાભ મળ્યો છે. અને એમાં એ પૂજ્ય સદગુરુ સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિર માટે હું કાયમ માટે એમ કહું કે નૌતમ સ્વામી એટલે વડતાલ મંદિરની હાલતી ચાલતી લાઇબ્રેરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂણાનો ખૂણો હોય. વડતાલ મંદિરમાં શ્રીજી મહારાજે કયો થાંભલો સ્થાપિત કર્યો, જે પૂતળીઓ પધરાવી એમાંય મહારાજે કઈ પૂતળીમાં કયું ઐશ્વર્ય પૂર્યું, નામ નાનામાં નાની વાત શ્રીજી મહારાજથી લઈ આજ સુધીને જાણવી હોય, નૌતમ સ્વામી પાસે બેસીએ એટલે સત્સંગની એ વાત આપણને બહુ જ સહજતાથી જાણવા મળે. તમે બધા તો ભાગ્યશાળી છો, પણ તમારા બધા કરતાં પણ વિશેષ ભાગ્યશાળી અમે, કારણ કે અમે તો બહુ નાનો હતો ને ત્યારથી સ્વામી જોડે રહ્યા છીએ. કારણ કે વડતાલની અંદર આ તે સભા મંડપમાં નિયમ ચેષ્ટા થતી હતી ને ત્યારે બેસી નિયમ ચેષ્ટા કરતા. એમાંય ભૂલ પડે તો પોતાના જ સંતાન સમજી પોતાના શિષ્યો જાણીને ટોકતા. અને આ જ અવસરે આપણને બધાને શિક્ષાપુત્રી કથા પૂજ્ય સ્વામીના માધ્યમ દ્વારા આ ઉત્સવ અહીંયા કરવા માટે પ્રાપ્ત થયો છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ મહારાજ આપણને સર્વ કોઈને શિક્ષાપત્રીની આજ્ઞામાં રાખી વિશેષ ને વિશેષ સુખી કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થનાની સાથે બધાને ભાવથી જય સ્વામિનારાયણ.